હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. વાગી ગયા છે સવારના 7:30 અને વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને અહીંયા નાસ્તો પણ રેડી છે. જો નાસ્તામાં શું? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નિશા. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા રોટલો વઘારેલો સાંજનો, બટકા, દૂધ, ચા. દૂધ એક છાશ, એક દૂધ ને રોટલો ખાય, એક છાશ ને રોટલો ને એક ચા ને રોટલો. બધાયનું જુદું હોય. ચાલો નાસ્તો કરવા માટે જાય છીએ અત્યારે જગ્યામાં જલારામ બાપાની. તો ચાલો અંદર સુધી દર્શન તો નહીં થાય પણ શું કહેવાય, બજાર બતાવશું અહીંની, ગામમાં દુકાનો બતાવશું. હે વેણા સરસ મળે વીરપુરમાં. વીરપુરના વેણા પ્રખ્યાત. મસ્ત પરી. હાલો અહીંયા જો મમ્મી, નિશા, ક્રિશા બધા જાય છે. ભેંસું ને કેવો હે મારે એવો. તો અહીંયા જો અમે વીરપુરની મેઇન બજારમાં પહોંચી ગયા છીએ અને અહીંયાની ઘણી બધી વસ્તુ વખણાય છે. તો પહેલાં તો અહીંયા જો છે ને દેશી ઓહળિયા અને જલજીરા જો આ છે ને અહીંયા દુકાન, આ બધું પણ અહીંયા બહુ મળે. અને અહીંયા બાંધણીના ડ્રેસ, બાંધણી અને કોટનના મતલબ આવે ને બાંધણીના ડ્રેસ એ, અને તોરણો, આવું બધું એન્ટિક વસ્તુ બધી બહુ સરસ મળે બધી વીરપુરમાં. જો અહીંયા તોરણો છે અને છોકરીઓ સાસરે જઈને એના માટે આપણે બધું લઈએ ને, ઓલું લોટી ને કળશ ને એવું બધું ઓક્સિડાઇઝની વસ્તુ, એ બધી બહુ મસ્ત વસ્તુ મળે બધી. અહીંયા જો બાંધણીઓ અને આ મેઇન બજાર વીરપુરના વેણા પણ વખણાય. તો અહીંયા હરેક દુકાનમાં જોવો છે ને વેણા પણ. તો આપણે એક વેણું લેવાનું છે, પછી લઈ લેશું વેણું. પહેલાં કરતા આવીએ આપણે દર્શન. તો અહીંયા જો જલારામ બાપાની જગ્યાના મંદિરનો મેઇન ગેટ. તો કરી લ્યો દર્શન અહીંથી જ તમે, કેમ કે અંદર સુધી તો કેમેરો લઈ જવા નથી દેતા. તો આ વીરપુર જલારામ બાપાની જગ્યા અને એનો પ્રસાદ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બાપાનું આ શ્રદ્ધા, જો આ વીરપ્રાનાથ છે, અહીંયા વીરપ્રાનાથનું મંદિર છે એક્ઝેક્ટ જલારામ બાપાની જગ્યા, એટલે કે એમની મંદિરની બાજુમાં. અને અહીંયાનું જો બધું કૃષ્ણના બધા વાઘા, કાનાના, એ બધું વસ્તુ મળે. આરતીઓની થાળી, આવું બધું. અને અહીંયા જો આ ઓક્સિડાઇઝની અને આપણે પંચધાતુની જે મૂર્તિઓ હોય ને, એ બધી મૂર્તિ પણ બહુ મળે. તો મારે મૂર્તિ લેવાની છે, પણ મને છે ને અમે જોઈ અહીંયા, તો મારે જે મતલબ જોઈ છે ને એ નહોતી, એટલે મેં નથી લીધી અત્યારે. પછી જોઈશું પાછા આવીશ ત્યારે. અને હજી આગળ દુકાનોમાં જોઈશું આપણે. જો અહીંયા કાનાના વાઘા છે ને, બહુ મસ્ત જોવો. અને એની લાખની બંગડીઓ પણ બહુ વખણાતી. વર્ષો પહેલાં લાખની બંગડીઓ છે ને બહુ જ વખણાતી. અત્યારે તો બધા જ કોઈ બંગડી ઓછી પહેરે બધાય. તો અહીંયા જો આ બધી પંચધાતુની મૂર્તિ છે. અને વીરપુર જલારામ એક મંદિર એવું છે આખા વિશ્વમાં કે જ્યાં મતલબ ભેટ સોગાત, એટલે કે પૈસા કોઈ ત્યાં લેવાતું જ નથી. વર્ષો થઈ ગયા, અત્યારે 25 વર્ષ જેવું થઈ ગયું કે આ મંદિરમાં પૈસાને એવું કંઈ જ લેતા નથી. અને વીરપુરની જલારામ બાપાની કઢી ખીચડીનો સ્વાદ લેવા માટે લોકો ક્યાંથી આવતા હોય છે. તો આ મંદિર છે ને રાજકોટથી 60 કિલોમીટર દૂર વીરપુર, રાજકોટ જિલ્લાનું એક વીરપુર ગામ છે, એમાં છે. આમ તો બધા લોકોને ખબર હોય, પણ ઘણા લોકો એવા હશે જેને ના ખબર હોય, એના માટે. તો અહીંયા અમે થોડીક એવી શોપિંગ કરવાની હતી, એ કરી લીધી. વેણું ને એવું લેવાનું હતું, એ લઈ લીધું. અને અહીંયા જો પ્રસાદ, પેંડા ને એવું બધું. હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આવી કંઈક મેન બજાર છે વીરપુરની. તમને કેવી લાગી એ કહેજો. અને બધી ઓક્સિડાઇઝની વસ્તુ, જલારામ બાપાની મૂર્તિ, નાના કાનાજી, એવું બધું બહુ મસ્ત મળે. તોરણો. હાલો અહીં સોડા પીવી ને. તો અહીંયા લીંબુ સોડા આવી ગઈ છે અમારી. રાધે રાધે.
ગયા. આવતા આવતા ગુલ્ફી લેતા આવ્યા. નહીં નક્ષ આવ્યો નહોતો. હા, પહોંચી ગયા છીએ અમે ઘરે અને જલારામ બાપાના મસ્ત દર્શન કર્યા. તો 2 વર્ષ પછી મંદિરે દર્શન કરવા ગયા તો એટલી મજા આવી. અને આ વીરપુરનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કાંઈ પણ ભેટ કે સોગાત કાંઈ લેવામાં નથી આવતું. અને અખંડ વ્રત લીધેલું છે ને કે જલારામ બાપાને વીરવાઈમાં કે સદાવ્રત ચલાવવાનું એમ. તો સદાવ્રત ચાલે છે અહીંયા પ્રસાદમાં. મસ્ત અમે પ્રસાદે લીધો આજે અને પ્રસાદ પણ લીધો અમે. અને પ્રસાદનો ટેસ્ટ એટલો મસ્ત હોય ક્યાંય પણ તમે દુનિયાના છેડે વહીજો પણ આવો સ્વાદ ક્યાંય ન મળે. એટલા મસ્ત દાળ ભાત ને શાક ને રોટલી ને હોય. પહેલાં ગુંદી ગાંઠિયા હતા, હવે ગુંદી ગાંઠિયાની જગ્યાએ ગુંદી તો છે જ પણ ગાંઠિયાની જગ્યાએ રોટલી અને બટેટાનું શાક એટલું ટેસ્ટી હોય. કાંઈ પણ વઘાર ન દેખાય તમને એમાં. રાઈ, જીરું, મરચું, લીંબુ, આદુ કાંઈ ન દેખાય તો એટલું ટેસ્ટી લાગે. કામાં દાળ ભાત કેવા લાગ્યા તને? અને સાંજે હોય બટેટાનું શાક, ખીચડી અને કઢી. જે કઢીનો વઘાર થાય ને વીરપુરમાં, એ આખા ગામમાં એની સુગંધ આવે. તો ચાલો અત્યારે મારે કરવાનું છે લાઈવ. તો અત્યારે આપણે લાઈવ કરીએ. તો લાઈવમાં તમને આ વિડીયો મળે ને ત્યાં આપણી લાઈવ પણ અપલોડ થઈ ગઈ હશે. તો લાઈવમાં જોઈન ન થયા હોય એ લોકો લાઈવ પણ જોઈ શકશે. તો તમે જોઈ શકો છો. તો ચાલો કરીએ લાઈવ. હવે બધા સૂઈ જશે. ટીવી જોવાવાળા ટીવી જોવે છે, સુવાવાળા સૂતા છે, એવું બધું છે. મમ્મી તો સુવે નહીં, કંઈક કરશે. ચાલો જો વાગી ગયા છે 7. રસોઈ બનવા માંડી છે. અમે ગયા હતા બધે બાજુમાં ચા પાણી પીવા માટે. મમ્મી બનાવે છે રોટલા. હા મમ્મી, મારા મમ્મીના હાથનો રોટલો બહુ ભાવે મને. જો અને આમાં જો તપેલીમાં ગુવારનું શાક. મીઠું બને એટલે નહીં છોકરીઓ? કોના મમ્મીની વસ્તુ ભાવે? મને મારી મમ્મીની જો ગુવારનું શાક ને રોટલો ભાવે. તમને બધાને શું ભાવે કહેજો. પોતપોતાના મમ્મીની કઈ કઈ વસ્તુ ભાવે? તને શું ભાવે મીસુ તાર મમ્મીનું? ભીંડાનું શાક. ફાસ્ટ ફૂડ છે અત્યારની બધી જનરેશન. જો કેટલી બાળ મંદિર કેટલું ભેગું થયું છે. બોલતી કેમ નથી છું એમ માનું? ક્યારના બધે ગોતેમાં ખૂણા મોબાઈલ લઈને બેઠી બોલતી નથી. જો બાજરાનો રોટલો, તપેલીમાં બનાવેલું ગુવારનું શાક, મરચાંનો સંભારો, બટેટાનો સંભારો, આવું બધું જમવાનું છે. તો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. છે ને મસ્ત ટેસ્ટી ગુવારનું શાક. ચાલો ગુલ્ફી આવી ગઈ છે. બીજી ખાવી મમ્મીને ના પાડી દે. હાલ ઊભી રે. તે કઈ મગાવી ગુલ્ફી નક્ષ? રોઝ. એ વિતવરી નવી સાંભળી મેં. રોઝ. ગાઈસ જો બધાએ ગુલ્ફી ખાઈ લીધી. વાગી ગયા છે 11. ખૂબ હૈસા, ખૂબ મજા કરી, દાંત કાઢ્યા. પણ છે ને વિડીયોમાં કેપ્ચર ન થયું, અચાનક બધું થઈ ગયું ને તો. અને બહુ મજા આવી ગામીશું. તો બધાએ ગુલ્ફી ખાઈ લીધી અને હવે સુવા જાય છે. જો વાગ્યા છે 11. તો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. આજે મમ્મીનું ભજન લેવાનું હતું પણ લેવાનું જ નહીં આખો દિવસમાં. તો કાલે હવે જોઈશું કાલના વિડીયોમાં. તો આજના વિડીયોને એન્ડ અહીંયા જ કરી લેશું. આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. અને મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. બાય.